નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ વિસ્તારમાં નકલી દૂધ બનાવતી એક ફેક્ટરીનો મોટો પર્દાફાશ થયો છે। સલાલ વિસ્તારમાં આવેલી સત્યા ડેરી પ્રોડક્ટ ફેક્ટરીમાં ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર સહિતની ઘાતક વસ્તુઓનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવવામાં આવતું હતું અને જેની માહિતી બહાર આવી છે। ફેક્ટરીમાં પામોલિયન તેલ, સોયાબીન તેલ, કોસ્ટિક સોડા અને દૂધ પાવડર ભેળવી માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક દૂધ તૈયાર કરી તેનું પેકિંગ કરીને બજારમાં વેચાણ કરવામાં આવતું હતું। પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ સાથે મળીને દરોડાની કાર્યવાહી કરી હતી। દરોડા દરમિયાન મુખ્ય આરોપી ધમો ઉર્ફે રાકેશ પટેલ ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે અને હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું પણ સામે આવ્યું છે। એલસીબી પોલીસે કાર્યવાહી કરીને 4 આરોપીઓની ધરપકડ કરી છે। નકલી દૂધના ગોરખ ધંધામાં એક સગીર પણ સંડોવાયેલો હોવાનું બહાર આવતા તેની સામે અલગથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ પોલીસે ફેક્ટરીના સંચાલકો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। એલસીબી પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી છે, તેમાંથી એક સગીર વયનો આરોપી હતો। તેની સામે પણ હવે અલગથી કાર્યવાહી કરાશે। મુખ્ય આરોપી રાકેશ પટેલ હાલ ફરાર છે। એલસીબી દ્વારા કાર્યવાહી કરાઈ છે, રેડ પાડવામાં આવી હતી અને સલાલમાં નકલી દૂધની આ ફેક્ટરી ઝડપાઈ છે। લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરાઈ રહ્યા છે। ડિટર્જન્ટ પાવડર ભેળવીને આ દૂધ બનાવાતું હતું, તેની અંદર યુરિયા ખાતરનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો અને સત્યા ડેરીના સંચાલકો સામે હવે એલસીબી પોલીસે કાર્યવાહી કરી છે। તમામ આરોપીઓને પકડી પાડવા ચક્રો પણ ગતિમાન કર્યા છે અને મુખ્ય આરોપી રાકેશ પટેલ હાલ ફરાર થઈ ગયો છે। પોલીસ દ્વારા વધુ કાર્યવાહી પણ કરવામાં આવશે। નકલી દૂધની આ ફેક્ટરી ઝડપાઈ છે। નકલી દૂધની ફેક્ટરીને ઝડપી પાડવામાં આવી અને ડિટર્જન્ટ પાવડર મિક્સ કરીને આ નકલી દૂધ બનાવવામાં આવતું હતું। પામોલિયન તેલનો ઉપયોગ થતો હતો, સાથે સાથે જે સોયાબીન તેલ છે તેનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો અને સાથે સ્કીમ્ડ મિલ્ક પાવડર તેનો પણ ઉપયોગ થતો અને વે પ્રોટીન, યુરિયા, કોસ્ટિક સોડા અને ડિટર્જન્ટ નો ઉપયોગ કરવામાં આવતો હતો। લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને તેને જ લઈને અનેક પ્રશ્નો પણ થાય છે કે કેમ હવે લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા છે અને નાગરિકો હવે આ નકલી દૂધને કેવી રીતે ઓળખી શકશે, અસલી દૂધ કયું છે અને નકલી દૂધ કયું છે, તે બંને વચ્ચેનો જે ભેદ છે તેને કેવી રીતના જાણી શકાશે, તેવા પણ અનેક પ્રશ્નો થાય છે। જ્યારે જોકે હવે જે દૂધ છે તે રોજિંદી ઉપયોગમાં લેવાની જે આ ખોરાક છે અને તેના જ કારણે અનેક લોકોને પણ નુકસાન થાય તેવી પણ ભીતિ છે। આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી રહી હતી, અગાઉ કેમ ખબર ન પડી, અગાઉ ફરિયાદ કેમ ન મળી, અધિકારીઓ શું કરી રહ્યા છે, તેવા અનેક પ્રશ્નો અહીંયા ઉભા થાય છે। ફૂડ સેફ્ટી વિભાગને અગાઉ કોઈ ફરિયાદ મળી હતી કે કેમ, અને જો ફરિયાદ મળી હતી તો અગાઉ કાર્યવાહી કેમ ન કરવામાં આવી? અને સૌથી મોટો સવાલ એ થાય કે તેવી પણ માહિતી સામે આવી છે કે છેલ્લા 5 વર્ષથી આ ફેક્ટરી ચાલુ હતી અને 5 વર્ષથી જો આ ફેક્ટરી ચાલુ હતી તો 5 વર્ષમાં કેટલાય નાગરિકોએ આ નકલી દૂધ આરોગી લીધું હશે। પ્રાંતિજ પોલીસ સ્ટેશનના સલાલ ગામની અંદર એલસીબી ને માહિતી મળેલ હતી કે એક ડુપ્લિકેટ દૂધ બનાવતી ફેક્ટરી જે છે એ તે જગ્યાએ એક સત્યા ડેરી પ્રોડક્ટ્સના નામે રાકેશભાઈ ઉર્ફે ધમો નારાયણભાઈ પટેલ દ્વારા ચલાવવામાં આવે છે। આ માહિતીના આધારે એલસીબીની ટીમ દ્વારા એફએસએલની ટીમ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સ્થળ જગ્યા પરથી ડુપ્લિકેટ દૂધ બનાવવા માટેના અલગ અલગ કેમિકલ્સ તથા તેના માટેના અલગ અલગ જે મશીન્સ છે તે મળી આવતા કાયદેસરની કાર્યવાહી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીને હાથ ધરવામાં આવેલ છે। અમદાવાદની સેવન્થની સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે। 3 વિદ્યાર્થીએ ધોરણ 7ના વિદ્યાર્થીને માર મારીને શર્ટના બટન તોડી નાખ્યા હોવાનું સામે આવ્યું છે। તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। 2 દિવસ અગાઉ લાઇનમાં ચાલવા બાબતે મોનિટરે ટોક કરી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ વચ્ચે અદાવત બંધાઈ હતી। 3 વિદ્યાર્થીએ અદાવત રાખી વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખ્યા હતા। સમગ્ર મામલે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ 3 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। હુમલો કરનાર વિદ્યાર્થીઓ પાસે બ્લેડ ન હોવાનો શાળાનો દાવો છે। જો કે ફરિયાદમાં બ્લેડ વડે શર્ટ પાડવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। कोई भी बच्चे ब्लेड नहीं लेके थे, उन लोग अंदर उधर आना जाना कर रहे थे ना, वो धक्का मुक्की हो गया, उसमें से उन लोग का झगड़ा चालू हुआ तो तुरंत हम हेडमास्टर के पास लेके चले गए। ऐसा हो उसके लिए हम क्या करेंगे? हाँ, हम लोग सुधरेंगे, स्ट्रिक्ट एक्शन लेंगे
इस बच्चे कोई बच्चे ऐसा काम करते वी आर गोइंग टू टेक ए स्ट्रिक्ट एक्शन। ધોરણ 7માં ભણતો વિદ્યાર્થી છે એ જે મોનિટર હતો અને જ્યારે અન્ય વિદ્યાર્થીઓ લાઇનમાં જતા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ લાઇનમાં ચાલતા ન હતા એ બાબતે એણે વિદ્યાર્થીઓને જણાવેલું હતું કે ભાઈ તમે લોકો લાઇનમાં ચાલો, જે બાબતનો ખાર રાખીને વિદ્યાર્થીઓએ છોકરાને ધમકી આપી હતી। તેમજ બીજા દિવસે એટલે કે ગઈકાલે જ્યારે આ વિદ્યાર્થી જે મોનિટર હતો એ વોશરૂમમાં ગયો તે દરમિયાન ત્યાં આગળ એ લોકોએ જઈને એની સાથે બોલાચાલી તેમજ મારામારી કરેલી હતી, જે બાબતે જે 7મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે એના ફાધરે ગઈકાલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અને જે 3 જુવેનાઇલ બાળકો છે કાયદાથી સંઘર્ષિત કિશોર એમની વિરુદ્ધમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। કાલે આ બનેલી જે ઘટના છે તેના માટે અમે શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે અને પ્રિન્સિપલ તેમજ એડમિન હેડ તેમજ જે લોબી ઇન્ચાર્જ અને સદર ક્લાસના જે ક્લાસ ટીચર છે તેમના ખુલાસા પણ માગ્યા છે, કારણ કે ઘટના બનેલી છે તેની વહીવટદાર તરીકે અમને જાણ કરેલી નથી, જેથી આવી બેદરકારી દાખવવા બદલ પ્રિન્સિપલ જે અગાઉના મેનેજમેન્ટ દ્વારા નિમણૂક થયેલી છે અને સાથે સાથે એડમિન હેડ કે જેઓએ આ પ્રકારની ઘટનાની જાણ કરવા માટેની જે બાબતો છે એમાં ઉદાસીનતા દાખવી છે, જેથી તેઓને પણ અમે નોટિસ આપી ખુલાસો માંગ્યો છે। સમગ્ર ઘટનાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને જાણકારી ન આપવા બદલ શાળાના આચાર્ય અને એડમિન હેડને નોટિસ ફટકારવામાં આવી છે। તેમજ તેમણે કહ્યું કે શાળાના આચાર્ય અને એડમિન હેડ કસૂરવાર હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે। સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક હોવા છતાં આ પ્રકારની ઘટના બની છે। ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આરોપી વિદ્યાર્થીઓ સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે। સુવન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે। સમાચાર સામે આવ્યા યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે। આપઘાતનો આ મામલો સામે આવી રહ્યો છે। વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે, જેમાં મૃતક એનએસએસના કેમ્પમાં બોટાદથી અમદાવાદ આવી હતી અને યુનિવર્સિટીનું જે હોસ્ટેલ છે તેમાં આપઘાત કર્યો છે। ગુજરાત યુનિવર્સિટી પોલીસ હવે સ્થળ પર પહોંચી છે, તપાસ કરવામાં આવશે અને વિદ્યાર્થીનીએ કયા કારણથી આપઘાત કર્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે। તો ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। હોસ્ટેલમાં વિદ્યાર્થીને આપઘાત કર્યો છે। બોટાદથી આ વિદ્યાર્થીની અમદાવાદ આવી હતી અને એનએસએસ જે છે તેની અંદર હવે આ વિદ્યાર્થીની ગુજરાત યુનિવર્સિટીમાં આવી હતી, તે બાદ તેને આપઘાત કર્યો છે। વલસાડમાં ઉમરગામના સરીગામ જેડીસીમાં ગેસ ગળતરની ઘટના બની છે। સાઇનેક્સ મેટાકેમ નામની કંપનીમાં ગેસ લીકેજનો બનાવ બન્યો હતો। કામગીરી દરમિયાન ગેસ લીકેજની ઘટના બનતા દોડધામ મચી હતી। ગેસ લીકેજમાં કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। કામદારોની આંખમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ થતી હતી। કંપનીની આજુબાજુના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો। 3 કામદારોને ગેસની અસર થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તેમજ પોલીસ જીપીસીબીના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। साइनेक्स मेटकेम कंपनी में गैस लीकेज हुआ था और उसके कारण रोड ब्लॉक कर दिया था। पुलिस भी आ गया था और जीपीसीबी स्टाफ भी आ गए हैं, बाकी इंडस्ट्रीज भी आई है मदद के लिए और रोड ब्लॉक कर रखा है और अभी उसको डाइल्यूट करने के लिए पाउडर डाल के कुछ मट्टी डाल के किया जा रहा है ताकि आगे जो गैस बाहर आ रही उड़ के वो आगे ना आए। किस तरह का गैस है और हाल में क्या लग रहा है आपको? इसमें लिक्विड फॉर्म में था कोई कंपाउंड और वो रिएक्टर से ओपन रिएक्टर में से बाहर आ गया था। બંધારણ તોડવાના મામલે ગબ્બર ઠાકોર અને નવગણજી ઠાકોર વચ્ચેની વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે। ઓડિયો ક્લિપમાં ગબ્બર ઠાકોરે જણાવ્યું કે જેમને સમાજમાં માફી માંગી છે તેમને તેઓ છેલ્લા 15 વર્ષથી બોલાવતા નથી। માફી માંગનારાઓએ તેમને નીચું દેખાડવા માટે જ માફી માંગી છે। તો ક્લિપમાં નવગણજી ઠાકોરે પણ જવાબ આપ્યો છે। અને અમારા ગામમાં કશું થયું જ નથી આવું બંધારણ। જે પેલો કાકો માફી માંગે છે એ કાકાને હું 15 વર્ષથી બોલાવતો નથી, કદી મેં મારા ઘેર એને ચા નથી પાયો અને એ વ્યક્તિ તો મારાથી ભણતો હતો, એને શું દેખાડવાની વાત કરી છે। એ વ્યક્તિ શું કેમ માફી માંગે? કદાચ કોઈ ભૂલ હોય તો અમે જઈએ, પણ તો ગોમ લેવલમાં હોવું ને નાના મોટું હોય, ગોમ લેવલમાં હોવું નાના મોટું હોય। આ ટાર્ગેટ કરવામાં આવ્યું છે મારા ઉપર એક ષડયંત્ર સાહેબ। આ 500 દાડા તમે કરતા અમને 20 વર્ષથી હોમે છે બધા, હે 20 વર્ષથી મારા હોમે છે। આ લોકોને કેવું છે ખબર? અમારા વગર સભા હતી, આ લોકો એવું નક્કી કર્યું વગરની સભામાં
કે ધારાસભ્ય કે સંસદ હોય એ બોલે. એટલે એ તારે મને બેઠે બેઠે એમ શું કે મારું બેટું મેં ભૂલ કરી ધારાસભ્ય ના બન્યો. પાટણના કોડા ગામમાં લગ્ન પ્રસંગે રાસ ગરબાને લઈને ઠાકોર સમાજના બંધારણના ભંગ અંગે વિવાદ સર્જાયો હતો. આ મામલે લોકગાયિકા શીતલ ઠાકોરે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો છે અને કહ્યું કે સમાજના બંધારણમાં રાસ ગરબા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ માત્ર ડીજે વગાડવા પર રોક લગાવવામાં આવી છે. બંધારણ વિશે યોગ્ય જાણકારી મેળવ્યા વગર ટિપ્પણી કરવી યોગ્ય નથી. ઠાકોર સમાજની અંદર જે પણ બંધારણ કરવામાં આવ્યા હતા એમાં ક્યાંય રાસ ગરબાનો પ્રોગ્રામ ના કરવો કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઓનલી ફોર એ લોકોએ ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તો કોઈ જગ્યાએ રાસ ગરબા કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો આનું બંધારણ કર્યું જ નથી, એટલે અમે એ બંધારણ તોડ્યું નથી. બરાબર છે? તો પહેલા તમે બંધારણને જાણો અને સમજો, પછી કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ લો. વાવથરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા મોટી સંખ્યામાં આશા વર્કરો આજે થરાદમાં એકત્રિત થયા હતા. બેઠક યોજી હતી. આશા વર્કરોનું કહેવું છે કે વર્ષોથી ઓછા માનદ વેતન પર આરોગ્ય વિભાગનું કામ કરે છે. તે છતાં પણ વધારાનું કામ સોંપવામાં આવે છે, પરંતુ તે બદલ યોગ્ય વેતન આપવામાં આવતું નથી. ઘણી આશા વર્કરો પાસે સ્માર્ટફોન નથી, છતાં પણ તેમની પાસે ઓનલાઈન એન્ટ્રી કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. એમને ઓનલાઈન અને HbNCની HbYCની કામગીરીનું સરકારે દબાણ કર્યું છે. ગત સમયમાં આ કાર્યક્રમો આપ્યા, વિરોધ પ્રદર્શન પણ કર્યું, પણ છતાં સરકારે એવો પરિપત્ર કર્યો કે જો ઓનલાઈન કામગીરી આ બહેનો નહીં કરે તો એમનું જે ઇન્સેન્ટિવ એ મળશે નહીં. તો આ ગરીબ બહેનોને નાના નાના ઇન્સેન્ટિવના સ્વરૂપે શોષણ થઈ રહ્યું છે અને એમાં પડતા પર ટાંકું મારીને સરકાર આ બહેનોને જો ઓનલાઈન કામગીરી ના કરે તો ઇન્સેન્ટિવ કાપી લેવાની વાત થઈ છે. તો આ ગરીબ બહેનો આટલી મોંઘવારીમાં આટલા ઓછા ઇન્સેન્ટિવમાં કામ કરે કેવી રીતે કરે? સરકારને જો ઓનલાઈન કામગીરી કરાવી હોય તો બહેનોને સારા મોબાઈલ પ્રોવાઈડ કરવા પડે અને આ બહેનોને જે ઇન્સેન્ટિવના રૂપે શોષણ થાય છે એમાં એમને લઘુત્તમ વેતન અને ફિક્સ વેતન આપવું પડે. નાના નાના ટુકડા આપી અમને સંતોષકારક કામ કરાવે છે, તો એ બદલ અમે એમ કહીએ અમને કાયમી કરો. અને સરકારે 80 રૂમમાં બેને અમને જે કામ સોંપે છે તો અમે ફિલ્ડ વર્કમાં જઈને કેવી હાલતમાં કામ કરીએ છીએ, તો એ અમને ઇન્સેન્ટિવ 200 ને 250 300 ને જેવા 3000 અમારું મહેતાણું થાય એવી રીતે અમને આપે છે, તો અમારું ઘર પરિવાર નહીં ચાલતું. મહેસાણા જિલ્લામાં મતદાર યાદી સુધારણા દરમિયાન વાંધા અરજીઓનો ખડકલો લાગ્યો છે. જિલ્લામાંથી કુલ 23,341 વાંધા અરજીઓ આવી છે. 23,341 મતદારોના નામ કમી કરવા વાંધા અરજીઓ આવી છે. જિલ્લામાં કુલ 17,91,905 મતદારો નોંધાયેલા હતા. એસઆઈની કામગીરીમાં વિવિધ કારણોસર 1,94,105 મતદારો રદ થયા છે. સ્થળાંતરણ, મૃત્યુ સહિતના કારણોમાં 1,94,105 મતદારો ઘટ્યા છે. એસઆઈની કામગીરી બાદ હવે જિલ્લામાં કુલ 15,97,800 મતદારો નોંધાયા છે. અમદાવાદમાં લૂંટના ઈરાદે એકલા લોકો પર ઘાતકી હુમલો કરતી ટોળકીનો સોલા પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીઓ લૂંટના ઈરાદે એકલા વ્યક્તિને ટાર્ગેટ કરતા હતા. લઘુશંકા માટે ઉભેલા વ્યક્તિ પર આરોપીઓએ અચાનક ચપ્પુ વડે પીઠમાં ઘા મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ સોલા પોલીસ હરકતમાં આવી અને કાર્યવાહી કરીને 3 આરોપીઓને ઝડપી લીધા હતા. સોલા પોલીસની સતર્કતાથી વધુ એક ગંભીર ગુનાનો પર્દાફાશ થયો છે. એમાં આ કામના ફરિયાદી સંદીપકુમાર બિહારી લાતે મેઘવાલા નાઓની ફરિયાદ જણાવતા એવું જણાવે છે કે તેઓ વૈષ્ણોદેવી સર્કલથી ગોતા તરફ સર્વિસ રોડ ઉપર આવતા હતા ત્યારે આ જગ્યા છે ત્યાં ઓરિયન નામની બિલ્ડિંગ આગળ અવાવરૂ જગ્યાએ એ યુરિન પાસ કરવા માટે ઊભા રહેલા. તે દરમિયાન 3 અજાણા નામના ઈસમો આવીને એકદમ એમના ગાળો બોલવા મળે છે, ગળદાપટ્ટોનો માર લાગે છે અને એમાં આ કામના આરોપી છે દિનેશ કરીને એને એમના ચપ્પુ મારી દેતા ઈજાઓ થતાં એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા અને એની ફરિયાદ લઈ અને સોલા પોલીસ સ્ટેશન હાલ ફરિયાદ ચલાવી રહી છે.
વાવ થરાદ સુઈગામ સહિત ભાબર વિસ્તારની ખેતીલાયક જમીનમાં ક્ષાર આવતા મહામૂલી જમીન બંજર થવાના આરે છે. હાલની સ્થિતિના અંદાજે હજારો હેક્ટર જમીન ક્ષારવાળી થઈ છે, જેના કારણે અનેક ખેડૂતો ખેત મજૂર બની રહ્યા છે. વાવ થરાદ સુઈગામ ભાબર વિસ્તાર રણકાંઠે હોવાથી વરસાદી પાણી પહેલા દરિયામાં જાય છે અને એ જ પાણી ક્ષાર સાથે પરત આવી અનેક વિસ્તાર સુધી પહોંચતા જમીનના ઉપરના પડમાં ક્ષાર જામે છે. થોડાક દાયકા પહેલા ક્ષારને અટકાવવા માટે આડાપાડા બાંધવામાં આવતા હતા, પણ યોજના અભરાઈએ ચડતા ખેતીલાયક જમીનમાં ક્ષાર આવતા સરહદી વિસ્તારની જમીન બંજર બનવાની તરફ છે, જે આ બાબતે સરકારને ખાસ વિચારવાની જરૂર છે. જે રણ વિસ્તારની અંદર 5 વર્ષ પહેલા જે અગાઉની જે સરકારો હતી એ જે બંધપાળા માટે જે ખાસી બધી ગ્રાન્ટો આપતી અને ગ્રાન્ટના હિસાબે જે બંધપાળા કરતા અને એના હિસાબે જે ખાતનું પ્રમાણ ધીરે ધીરે ઘટતું. હમણાં છેલ્લા 5 વર્ષથી કોઈ રણ વિસ્તારની અંદર કોઈ સરકાર ગ્રાન્ટ આપતી નથી અને ધીરે ધીરે ખારનો પ્રશ્ન બની રહ્યો. ધીરે ધીરે લગભગ હજારો હેક્ટર જમીન બંજર બનવા જઈ રહી છે. એ માટે સરકાર કંઈક તાત્કાલિક ધોરણે કંઈક આનું નિરાકરણ લાવીને કંઈક ઉપાય કરે તો ખેડૂતો બચી શકશે. મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું અને પાણી પડી રહ્યું. આજની સ્થિતિમાં જેને પૂર આવ્યા ને આજે 4 મહિના થઈ ગયા, તેમ છતાં આજે ખેતરોની અંદર પાણી ભરાયેલા છે, જેને હિસાબે અત્યારે જમીનો બંજર બની ગઈ છે અને ખેડૂતો ખરેખર આ જો જમીનો એક દિવસ જો નાશ થઈ ગયો અને આ બાબતે જો સરકારશ્રીએ અથવા કોઈ પણ લાગતા વળગતા અધિકારીશ્રીઓ જો આ બાબતે જો કોઈ પણ વિચાર્યું નહીં તો આવતા ભવિષ્યની અંદર ખરેખર અમારી તમામ જમીન બંજર બની જશે. જ્યાંથી હું અત્યારે મીડિયાના માધ્યમથી પણ કહેવા માગું છું કે આ સત્વરે આના ઉપર કોઈ કામ કરવામાં આવે. વડોદરામાં હરણીમાં હાઈ પ્રોફાઇલ છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ મામલે અમરેલી બીજેપીના ઉપપ્રમુખ અને તેમના પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દર્શિત શાહની ફરિયાદ બાદ પાનસુરિયા ગ્રુપ સામે બીજી એફઆઈઆર થઈ છે. દીક્ષિત પટેલ પરિજનો પાસેથી પ્રોપર્ટી અન્યને વેચી દેતા ફરિયાદ નોંધાશે. ફરિયાદ દીક્ષિત પટેલને પાનસુરિયા પરિવાર વિદેશ ભાગી જશે એવી આશંકા છે, ત્યારે પોલીસ વિભાગ સત્વરે તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરે તેવી રજૂઆત કરાઈ છે. શ્રી સિદ્ધેશ્વર પેરેડાઇઝ પ્રાઇમ પ્લસ પ્રોજેક્ટમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી, જોકે પાનસુરિયા મિલકતો બાનાખત થયા પછી પણ મિલકતો પર બેંક લોન હતી. કમિશનર સાહેબ અને બધાને મારી નમ્ર વિનંતી છે કે અત્યારે આના પર એક અત્યારે દર્શિલ શાહની પણ ફરિયાદ ફાટી ગઈ છે, એફઆઈઆર થઈ છે, તો મારી પણ એક અત્યારે પેન્ડિંગ અરજી છે, તો એ પણ એના પર ધ્યાન આપી અને એક જો આ પાનસુરિયા ગ્રુપ પર જો ફરિયાદ પાડવામાં આવે તો વધારે સારું છે મારા માટે. મારા વાઇફના નામના ટોટલ એ લોકોએ જે દુકાન અને દસ્તાવેજો જે ફ્લેટના દસ્તાવેજ કરી આપ્યા હતા એની અંદર એ લોકોએ ડુપ્લિકેટ સહી કરી અને એ પ્રોપર્ટી બીજાને વેચી દીધી છે અને એના પર અંદાજિત રકમ અમારી ટોટલી મારા વાઇફની એકલી ટોટલ 7 કરોડ રૂપિયા જેવી રકમ થાય છે અને એ ફરિયાદમાં મારો બધો ઉલ્લેખ કરેલો છે. બનાસકાંઠાના પાલનપુર નજીક કુંભાસણ ગામે બાયોમેડિકલ વેસ્ટ યુનિટનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. યુનિટના એક્સપાન્શન માટે સંચાલકો દ્વારા સરકાર સમક્ષ મંજૂરી માંગવામાં આવી હતી, જે સુનાવણી દરમિયાન ગ્રામજનો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે જે પ્રકારે યુનિટમાં કામગીરી ચાલી રહી છે તેને લઈ જન આરોગ્ય બગડી રહ્યું છે. યુનિટને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી. હવે આમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ જેટલા વર્ષથી ચાલે છે એ દર વર્ષે એમને કારણ દર્શક નોટિસ અને રિજેક્શન ઓર્ડરો પણ આપેલા છે. હવે કાગળ ઉપર આ બધું જ ચાલે છે પર્યાવરણ નીતિ નિયમ પ્રમાણે, અને આ જે નોટિસો છે એ પર્યાવરણ જે સંરક્ષણ અધિનિયમ 1986 નું વાયોલેશન છે અને એની કલમ 15 હેઠળ આ ઉલ્લંઘન બદલ કાયદાકીય સજા અને સજાની જોગવાઈઓ છે. હવે આ હોવા છતાં જીપીસીબીએ એની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. એની જગ્યાએ કાગળો આપી અને એ કેવી રીતે ચાલુ રહેવા દે છે એ પણ એક મોટો પ્રશ્ન છે. ફેક્ટરી બિલકુલ મારા ખેતરની બાજુમાં આવેલી છે. આ ફેક્ટરીમાંથી રોજ મેડિકલ કચરો બળે છે અને ધુમાડો તથા દુર્ગંધ ફેલાય છે. આ ધુમાડો સીધો અમારા ખેતર અને ગામ તરફ આવે છે. આની અસર અમારા પાક પર પડે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધારે અસર થાય છે. અનેક વખત રજૂઆત કરી તેમ છતાં યોગ્ય અને કાયમી ઉકેલ મળ્યો નથી. અમે વિકાસના વિરોધી નથી, પરંતુ લોકોના આરોગ્ય અને ખેતીને નુકસાન પહોંચે એવો વિકાસ અમને સ્વીકાર્ય નથી. વેડંચા મુકામે જે બાયોમેડિકલ વેસ્ટ માટે જે કંપની ત્યાં સ્થપાઈ છે, જે તે વખતે જયારે સ્થપાઈ એ વખતે આજુબાજુ કોઈ લોકો એટલા બધા રહેતા નતા, કારણ કે 15-20 વર્ષ પહેલાની વાત છે. આજે આજુબાજુ જે લોકો રહે છે એમને એ બાયોમેડિકલ વેસ્ટમાં નીકળતા ધુમાડા હોય, એની અંદર નીકળતા કેમિકલ હોય, એના જે રજકણો હોય, એનું કાર્બન હોય,
એના કારણે એમના શરીર ઉપર, સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો થઈ રહી છે. અને એ સિવાય પણ જીપીસીબીના જે નોર્મ્સ છે એ નોર્મ્સનું પાલન કર્યા સિવાય અલગ અલગ પ્રકારના રિપોર્ટો બતાવી અને કંપની જો ચાલતી હોય તો આજુબાજુના લોકો જ નહીં પણ આખા ભારત દેશે વિરોધ કરવો પડે અને આવી કંપનીને એ વિસ્તારથી દૂર લઈ જઈને આજુબાજુના ખેડૂતોને જે પડતી મુશ્કેલી છે. તો વડોદરાથી છેતરપિંડીના સમાચાર સામે આવી રહ્યા છે. વર્ક વિઝા આપવાની લાલચે છેતરપિંડી કરવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે વડોદરા ખાતેથી વર્ક વિઝા આપવાના બહાને છેતરપિંડી કરાઈ, લાખો રૂપિયા પડાવી ખોટા લેટર પધરાવવામાં આવ્યા છે. છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. વિઝાનું કામ નહીં કરી આપી 26.50 લાખની ઠગાઈ કરવામાં આવી છે. ઠગાઈના ગુનામાં 1 વર્ષથી વોન્ટેડ મહિલા ઝડપાઈ છે. તો આ વોન્ટેડ મહિલાને ઝડપી પાડવામાં આવી છે. તો પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ છે. તો વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. યુકે ખાતે 3 વર્ષના વર્ક પરમિટ માટે MOU કરાર કર્યા હતા અને નકલી દસ્તાવેજો પધરાવવામાં આવ્યા. ફરિયાદીના નામનો ખોટો લેટર આપી કાવતરું રચ્યું હતું. નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે. SIRની કામગીરીને લઈને હવે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. સમાચાર સામે આવ્યા નવસારી ખાતેથી વોટર લિસ્ટથી નામ કમી થવા મુદ્દે કોંગ્રેસ આક્રમક છે. સરકાર દ્વારા ચાલતી SIRની કામગીરીની સામે કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. જિલ્લા કલેક્ટરને ફોર્મ 7 અંતર્ગત નામ કમી થવા મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં કલેક્ટરની ચેમ્બર બહાર કોંગ્રેસી કાર્યકર્તાઓ ધરણા કર્યા હતા અને ધરણામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. નારા લગાવવામાં આવ્યા. ધારાસભ્ય અનંત પટેલે લગાવ્યા ચૂંટણી પંચ સામે નારા. નવસારીથી આ સમાચાર સામે આવ્યા. કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લી વોર્નિંગ આપવામાં આવી છે. SIRની કામગીરી હાલ રાજ્યમાં જે ચાલી રહી છે તેના પર જ હવે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી છે. કોંગ્રેસ હવે લડી લેવાના મૂડમાં છે. હવે તેને જ લઈને જિલ્લા કલેક્ટરને ફોર્મ નંબર 7 અંતર્ગત નામ જે કમી થઈ રહ્યા છે તે મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું. અમદાવાદ ખાતે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવ્યા છે. યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો યુથ કોંગ્રેસ હવે મેદાને ઉતરી વિરોધ કરી રહ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ ખાતેથી રાહુલ ગાંધીને દેશના દુશ્મન કહેવાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધીને સંસદમાં ન બોલાવવા દેવાના કારણે વિરોધ કરવામાં આવ્યો છે. તો યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો. યુથ કોંગ્રેસ દ્વારા સૂચક દેખાવો કરવામાં આવ્યા છે. પોસ્ટરોની સાથે વિરોધ કરાયો. બેનરોની સાથે વિરોધ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીને લોકસભામાં બોલવા નથી દેવામાં આવે એના વિરુદ્ધમાં અમે આજે આંદોલન રાખવામાં આવેલું છે. અને જેમ રાહુલ ગાંધી જે બુક્સના બારામાં બતાવ્યું છે, નારેવાલે સાહેબને બુક્સના બારામાં જે બતાવ્યું છે કે ભાઈ ચીનની જે ટેન્કો અંદર આવી રહી હતી ઇન્ડિયાની અંદર, ત્યારે નારેવાલા સાહેબે ફોન કર્યો હતો રાજનાથસિંહને કે ભાઈ આવી રીતે ટેન્ક આવી રહી તમે શું કરીએ? તો 2 કલાક પછી રિપ્લાય આપવામાં આવે છે કે તમને જે યોગ્ય લાગે એ કરો. આ જવાબ નથી. આ ડરપોક પ્રધાનમંત્રી છે. માંગણી અમારી એવી છે કે પ્રધાનમંત્રી રાજીનામું આપે. આ ડરપોક પ્રધાનમંત્રી અમારે નહીં ચાલે. અમદાવાદમાં ખાડિયા પોલીસ સ્ટેશન પાસે આગ લાગી છે. સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે. જપ્ત કરેલા જે વાહનો હતા તેમાં આગ લાગી છે. તો આગની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના ખાડિયા પાસેથી ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગની ઘટના બની છે. પોલીસ દ્વારા જે વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા તેમાં આગ લાગી છે. 50થી વધુ વાહનો બળીને ખાખ થયા છે. તો મોટા પાયે આગ લાગી છે. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી અને ખાડિયા પોલીસ સ્ટેશન પાસેની સમગ્ર ઘટના ડિટેઇન કરેલા વાહનોમાં ભર બપોરે આગ લાગી છે. તો આગની ઘટના બની. 50થી વધુ વાહનો સળગીને ખાખ થયા છે. અંદાજિત આંકડો છે 50થી વધુનો, જેમાં અનેક વાહનો બળીને ખાખ થયા અને ફાયર વિભાગને જાણ થતા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. લગભગ 3 વાગે અમને કંટ્રોલ રૂમથી કોલ મળેલો કે ભાઈ આ રીતે ખાડિયા પોલીસ સ્ટેશનની અંદર ડિટેલ કરેલા વાહનની અંદર આગ લાગેલી છે. તે સાથે અમે એક મિની ફાઇટર ગજરાજ સાથે લગભગ 10 ફાયરમેન સાથે અહીંયા આવી પહોંચેલા. પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધેલી છે. હજુ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું છે એના લીધે લાગી. 2 જ વ્હીકલ એટલે અંદાજે પેલા એ જે ડિટેલ કરેલા વ્હીકલ છે
એ લગભગ 50 એકર છે, 50-100 જેવા. વડોદરા ખાતે ડેસર તાલુકાના વાંકાનેડા રોડ પર ગલ્લા પાસે બેગ લિફ્ટિંગની ઘટના બની છે. પડીકી ખાવા ઉભેલા ફરિયાદીને શાંતિરોએ શિકાર બનાવ્યા હતા. તમારા પૈસા પડી ગયા છે કહી ધ્યાન ભટકાવ્યું અને મોટરસાયકલ પર મૂકેલી બેગ ચોરી કરી ફરાર થયા હતા. આ બેગમાં સર્કસ પ્રોગ્રામના ફોટાની ફાઇલ, મોબાઈલ, ચાંદીના 2 કડા અને ₹6000 હતા. પોલીસ દ્વારા ગુનો નોંધાઈ તપાસ શરૂ કરી છે. તેમજ રોડ પર મુસાફરોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે. વડોદરાના આરવી દેસાઈ રોડ પર આવેલી શ્રી CK ભગત પાટીદાર છાત્રાલયની વીજળી કાપી નાખવામાં આવી છે. લાઇટ બિલ ભર્યા હોવા છતાં વીજ પુરવઠો બંધ કરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. છાત્રાલયમાં રહેતા 100 વિદ્યાર્થીઓ અને 24 કર્મચારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. જ્યારે ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને છાત્રાલય ખાલી કરવા દબાણ કરાતું હોવાના આક્ષેપ કર્યા છે. ગત 29 જાન્યુઆરીએ પીવાના પાણીની મોટર પણ હટાવી લેવાઈ હતી. આ મામલો હાલ નામદાર કોર્ટમાં ચાલી રહ્યો છે. 22 ફેબ્રુઆરીએ આ અંગે ચુકાદો આવવાનો છે. સંચાલકનો આરોપ છે કે ટ્રસ્ટીઓ દ્વારા જાણી જોઈને વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવે છે.